ચલો તો આજે કંઈક અલગ રીતે બનાવીએ પાપડીનો લોટ, જેમાં આપણે પાણી ઉકાળવાની કે પાણી હલાવવાની કોઈ ઝંઝટ જ નથી. તો એની માટે મેં અહીંયા એક મોટો બોલ લઈ લીધો છે. એમાં મેં નાની એક તપેલી ચોખાનો લોટ લીધો છે. હવે એમાં એડ કરીશ મીઠું સ્વાદ અનુસાર લેવાનું, જીરું અને થોડો અજમો. હવે થોડા લીલા મરચાં મેં વાટીને અહીંયા તૈયાર કરી લીધા છે, તો એ હું અંદર એડ કરી દઈશ. લીલા મરચાં તમને જે પ્રમાણે તીખાશ જોઈતી હોય એ પ્રમાણે વધતા ઓછા કરી શકો છો. હવે આપણે એમાં પાણી એડ કરવાનું છે. અહીંયા કોઈ મેં ગરમ પાણી લીધું નથી, નોર્મલ જ પાણી છે. તો હવે આપણે ધીમે ધીમે એમાં પાણી એડ કરતા જઈશું અને એને હલાવતા જઈશું. અહીંયા આપણે એ જ સામટું પાણી નથી નાખી દેવાનું. આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનું અહીંયા ખીરું બનાવીને રેડી કરવાનું છે, તો એ પ્રમાણે આપણે ધીમે ધીમે પાણી નાખતા જઈશું અને એને વ્યવસ્થિત હલાવી દઈશું. તો જુઓ, આ આપણું ખીરું બનીને રેડી છે. આપણે નોર્મલ ઢોકળાનું જે પ્રમાણે ખીરું બનાવતા હોઈએ છીએ એટલી કન્સિસ્ટન્સીનું જ આ ખીરું છે. હવે એમાં હું નાની અડધી ચમચી જેટલું પાપડીયો ખારો એડ કરીશ. જો તમારી પાસે એ ના હોય તો તમે સાદો ખાવાનો સોડા નાખી શકો છો. હવે સરસ રીતે આપણે એને ફેંટી લઈશું. તો આપણું આ ખીરું બનીને રેડી થઈ ગયું છે. જો હું તમને બતાવી દઉં કે કઈ રીતનું આપણે થીક ખીરું કર્યું છે. અહીંયા બસ આ પ્રમાણેનું ખીરું આપણે કરવાનું છે. પરફેક્ટ. બસ હવે જેમ આપણે નોર્મલ ઢોકળા બનાવતા હોઈએ છીએ એમ પાણી ગરમ કરી લેવાનું, એની પ્લેટને થોડી ગ્રીસ કરી લેવાની અને એમાં આ ખીરું સ્પ્રેડ કરી દેવાનું. ધ્યાન રાખવાનું છે કે અહીંયા આપણે બહુ જાડા ઢોકળા નથી ઉતારવાના, એટલે આજે આપણે ખીરું પાથરીશું એ એકદમ પાતળી લેયર પાથરીશું તો સરસ લાગશે. બસ એની ઉપર મેં થોડા લીલા મરચાં કાપીને નાખી દીધા છે. તમારે જો ઈચ્છા ના હોય તો એને સ્કીપ કરી શકો છો. હવે નોર્મલ ઢોકળાની જેમ આપણે એને બાફી લેવાનું છે. તો બસ 10 જ મિનિટ થશે અને બફાતા. જુઓ, 10 જ મિનિટમાં આ સરસ રીતે બફાઈ ગયું છે. હવે એના સરસ આપણે પીસીસ પાડી લઈશું. તમે જોઈ શકો છો કે આપણે લેયર એકદમ પાતળું રાખ્યું હતું ખીરાનું, એટલે સરસ એકદમ પાતળા ઢોકળા બનીને રેડી થયા છે. તો હવે ગરમ જ આપણે એને પ્લેટમાં લઈ લઈશું. ઉપરથી રેડીશું થોડું તેલ અને બસ ગરમ પાપડીનો લોટ રેડી થઈ ગયો. તો છે ને આ એકદમ ઇઝી રેસીપી. તો તમે પણ જરૂરથી એકવાર એને ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ.